હું તમને કહી દઉં છું, હું હવે આ ઘરમાં નહીં રહી શકું. તમારી માને સહન કરવા મારા વશની બહાર છે. મેં ઘણું સહન કર્યું છે, પણ હવે નહીં કરું. હું તેનું સન્માન કરું છું તો તેનો અર્થ એ નથી કે હું કાયમ તેનાથી દબાઈને રહીશ, ભાવનાએ ગુસ્સાથી કહ્યું અને તેના રૂમમાં જઈને જોરથી દરવાજો બંધ કરી દીધો. હિમેશ ઓફિસથી થાકીને આવ્યો હતો. શું વાત હતી તેને ખબર પણ ન હતી. બસ એ જેવો ઘરે આવ્યો કે ભાવના તેને જોઈને બોલવા લાગી. ન તો પાણીનું પૂછ્યું, ન તો કેમ મોડા આવ્યા એ કંઈ પૂછ્યું. એટલામાં હિમેશના મમ્મી વિમલાજી રૂમમાંથી બહાર આવ્યા અને હું તારી પત્ની સાથે નહીં રહી શકું એવી વાતો કરવા લાગ્યા. ખબર નહીં તે ખુદને શું સમજે છે. મારી તો એકેય વાત સાંભળતી નથી. વિચાર્યું તું કે વહુ આવીને સેવા કરશે, પણ અહીં તો તેના નખરા જ પૂરા નથી થતા. કેટલા હરખથી મેં દીકરાને પરણાવ્યો હતો, પણ મને ખબર નહોતી કે આવી વહુ આવશે જે સાસુનું જીવવું મુશ્કેલ કરી નાખશે. આટલું કહીને વિમલાજીના આંસુ વહવા લાગ્યા. હિમેશની સામે ધર્મસંકટ ઊભું થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ રોજની કહાની થઈ ગઈ છે. પત્નીના પક્ષમાં બોલે કે મમ્મીના પક્ષમાં, દરરોજ બંને વચ્ચે ઝઘડો થાય છે. ઘરમાં કલેશનું વાતાવરણ હોય છે. 1 મિનિટની શાંતિ નસીબમાં નથી. તે બંનેને સમજાવીને થાકી ગયો હતો. તેને સાંજે ઘરે આવવાની ઈચ્છા પણ થતી નહીં. એક બાજુ તેની પત્નીનું મોઢું ચડેલું રહે છે અને બીજી બાજુ મમ્મીના આંસુ વહેતા રહે છે. વિમલાજીને 2 બાળકો છે. મોટી દીકરી રીવાના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. દીકરી પછી એમણે દીકરાને પણ ધામધૂમથી પરણાવી દીધો હતો. તેઓ ભાવનાને ઉમંગ ઉત્સાહથી વહુ બનાવીને લાવ્યા હતા. એમને બસ એક સારી વહુ જોઈતી હતી જે તેમના હિસાબે ચાલે અને કામ કરે. શરૂઆતમાં ભાવનાએ માન મર્યાદા જાળવીને બધું કર્યું, પરંતુ પછીથી તેને આ બધી બાબતો સ્વીકારવામાં મુશ્કેલી થવા લાગી. હવે તે પોતાના મનનું ધાર્યું કરવા લાગી હતી, જેના કારણે વિમલાજી ચીડાઈ જવા લાગી હતી. દીકરીને ફોન કરીને ભાવનાની નિંદા કર્યા કરતી હતી. તેને હર સમયે ભાવનાની જ ભૂલ દેખાતી હતી. હિમેશ આ બધાની વચ્ચે પીસાતો હતો. જ્યારે તે મમ્મીને સમજાવતો હતો તો વિમલાજી કહેતા હતા કે પત્નીને આવતા જ ગુલામ બની ગયો છે. હવે તું તારી માને ઘરમાંથી કાઢી મૂકીશ. ભાવનાને કંઈક કહે તો તે કહેતી કે તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? મમ્મી સાથે જ રહેવું હતું ને. ખોટી મારી જિંદગી ખરાબ કરી નાખી. હિમેશને કોઈ રસ્તો સૂચતો ન હતો. તેણે મનની વાત અને પીડા બહેન રીવાને કહ્યા. બંને વિશે બધી વાતો સાંભળીને રીવાએ હિમેશને સમજાવ્યું અને કહ્યું, હું થોડા દિવસો માટે પિયર રહેવા આવું છું. આ સાંભળીને હિમેશનો ચહેરો ચમકી ગયો, કારણ કે તેને બહેન પર પૂરો વિશ્વાસ હતો. તે આવશે એટલે બધું સરખું કરી દેશે. હિમેશે તેની મમ્મી અને પત્ની બંનેને કહ્યું, દીદી કોઈ કામ માટે આ શહેરમાં આવી રહી છે, તેથી તે થોડા દિવસ આપણા ઘરે રહેશે. આ સાંભળીને વિમલાજીનો ચહેરો ખીલી ગયો. તેના ઘૂંટણના દુખાવાને ભૂલીને તે રીવા માટે વાનગીઓ બનાવવા લાગી. રીવાને શું ગમે છે અને શું નહીં તે મુજબ ખાવાની વસ્તુઓ મંગાવી લીધી. ભાવના આ બધું જોઈને હેરાન થઈ ગઈ, પણ તે કંઈ બોલી નહીં અને પોતાનું કામ કરવા લાગી. બીજે દિવસે રીવા આવી ગઈ હતી. તે પિયરમાં આવીને ખૂબ જ ખુશ હતી. ભાવનાએ પણ તેનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી ન હતી. હિમેશે તેને કહ્યું હતું તેમ ઘરનું વાતાવરણ પણ એવું જ હતું. વિમલાજી અને ભાવના એકબીજાથી મોઢું ચડાવીને ફરતી હતી. બંને એકબીજા સાથે બરાબર વાત પણ કરતા ન હતા અને એકબીજાની વાત કાપતી હતી. રીવાએ જેમ તેમ આખો દિવસ કાઢ્યો અને રાત્રે હિમેશે કહ્યું, જોયું દીદી, ઘરનું વાતાવરણ કેવું છે તે તમે જોયું ને? હું તો કંટાળી ગયો છું. બંનેના નાના નાના ખટરાકને કારણે ઘરમાં કંકાસ કર્યા રહે છે. તમે તેમને સમજાવ્યા નથી? હિમેશ, હું હજી 3-4 દિવસ રોકાઈને બધું જોઈ લઈશ. તું સવારે જઈને રાત્રે ઘરે આવે છે. હું આખો દિવસ ઘરે રહીને જોઈશ કે શું થાય છે અને શું નહીં થતું. પહેલાં હું આખી વાત જાણી લઈશ, પછી સમજાવીશ. રીવાએ નોટિસ કર્યું કે હું આવી છું ત્યારથી મમ્મી અને ભાવના શાંત રીતે વર્તે છે, પરંતુ તેમ છતાં તેમની વચ્ચે તણાવ છે. કંઈ બરાબર નથી. 3 દિવસ થઈ ગયા. ચોથા દિવસે હિમેશને પણ રવિવારની રજા હતી. તે પણ ઘરે જ જતો હતો. એટલે રીવાએ બજારમાંથી ભાવનાની પસંદગીનો નાસ્તો મંગાવ્યો, જે જોઈને ભાવનાનો ચહેરો ખીલી ગયો. તે બોલી પડી, મને કાંદાની કચોરી બહુ ભાવે છે, અને તેણે બધાને નાસ્તો પીરસ્યો. ત્યારે વિમલાજી બોલી, હું કાંદાની કચોરી નહીં ખાઉં. તે તારી પત્નીની પસંદગીનું ધ્યાન રાખ્યું છે અને માની પસંદગીનું શું? મમ્મી, હિમેશ તમારા માટે પણ અલગથી દાળ કચોરી લાવ્યો છે. તેણે તમારા બંનેનું ધ્યાન રાખ્યું છે. ભાવના અને મમ્મી, હું તમારા બંને સાથે વાત કરવા માંગુ છું. હું જ્યારથી આવી છું જોઉં છું કે તમે બંને કોઈ એક વાત પર સહમત નથી થતા. એકબીજાથી વિરુદ્ધ વિચારો છો. એકબીજા માટે નથી વિચારતા. આજકાલ સાસુ વહુ સહેલીની જેમ રહે છે. એકબીજાને સમજે છે, એકબીજા સાથે ચાલે છે, પરંતુ અહીં વાતાવરણ અલગ છે. મમ્મી, ભાવનાના લગ્નને થોડા મહિના થયા છે. ઘરમાં કોઈ બાળક નથી જેને સ્કૂલ જવાનું હોય, તો તમે તેને વહેલા કેમ જગાડો છો? સવારે 5 વાગે ઉઠી જ જવાનો નિયમ શું બરાબર છે?
તે રાત્રે મોડી સૂવે છે, સવારે વહેલા ઉઠે છે, તમે તેને બપોરે પણ વ્યસ્ત રાખો છો, તો તેની નીંદર ક્યારે પૂરી થશે? એટલે જ તો એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. મેં જોયું છે કે ભાવનાનો પલ્લું માથેથી જરા ખસી જાય તો તમારા ભવા ચડી જાય છે. આખરે ઘરમાં કોનાથી માથે ઓઢાડો છો? પપ્પા છે નહીં, ઘરમાં કોઈ વડીલ પણ નથી, તો તમે ખોટી રીતે વહુને શું કામ પરેશાન કરો છો? વહુને પરેશાન કરશો તો તમે પોતે પણ ખુશ નહીં રહી શકો. મેં એ પણ જોયું છે કે જ્યારે હિમેશ નાસ્તો કરે છે ત્યારે તમે વચ્ચે ખૂબ દખલ કરો છો. હવે ભાવના આવી ગઈ છે, તે તેના પતિનું ખાવા પીવાનું જોઈ લેશે. આજ તો સમય હોય છે જ્યારે પતિ પત્ની સાથે બેસે છે, સાથે જમે છે, તો બંનેને સાથે મળીને સમય પસાર કરવા દો. તે તેના પતિનું ધ્યાન રાખશે. મેં એ પણ જોયું છે કે તમે ઘરનું કોઈ કામ કરતા નથી, બધા બોજ ભાવના પર નાખી દીધો છે. આ તો બરાબર નથી. તમે શાકભાજી સાફ કરી શકો છો, કપડાં સૂકવી શકો છો, ઘડી કરીને રાખી શકો, જેથી ભાવનાને પણ મદદ મળી જાય. ક્યારેક રસોઈ પણ બનાવતા જાઓ. તમે ઘૂંટણના દુખાવાની વાત જ કરશો નહીં, કારણ કે હું આવતાની સાથે જ તમે મારો મનપસંદ નાસ્તો અને જમવાનું બનાવી દીધું, કારણ કે હું તમારી દીકરી છું. પણ ક્યારેક તમે વહુને ભાવતી કોઈ વાનગી પણ બનાવી શકો છો. તમે કહો છો કે તમને એક જ દીકરી છે, તો તમારી વહુ પણ એક જ છે ને? જેમ તમે દીકરીની પસંદગીનું ધ્યાન રાખો છો, તેમ વહુની પણ સંભાળ રાખો. એ ના ભૂલો કે દીકરી તો 4 દિવસ રહીને જતી રહેશે, પણ વહુ હંમેશા તમારી સાથે જ રહેશે. મેં એ પણ જોયું છે કે ગઈકાલે જ્યારે ભાવના શાકભાજી લઈ આવી હતી ત્યારે તમે એક પૈસાનો હિસાબ માંગ્યો હતો અને બચેલા પૈસા માંગીને તમે તમારી પાસે રાખી લીધા. હવે ભાવના આ ઘરની સભ્ય છે, હિસાબ માંગીને તેનું અપમાન ન કરો. થોડા પૈસા તેની પાસે પણ રહેવા દો. પાછળથી આ ઘર, આ પૈસા તેણે જ સંભાળવાના છે. ભાવના શિક્ષિત અને જવાબદાર છે, તે પોતાની ફરજ સારી રીતે નિભાવશે. વિમલાજી કંઈ બોલી શક્યા નહીં, કારણ કે તેમની દીકરી કંઈ ખોટું બોલી રહી ન હતી. મમ્મી, ભાભી રસોઈ બનાવે ત્યારે પણ તમે ટકટક કરો છો, એટલે જ ભાભી ચીડાઈ જાય છે. તેને પણ રસોઈ બનાવતા આવડે છે, તેની એક અલગ રેસીપી છે. તે તમારી જેમ જ રસોઈ બનાવે, બધું તમારી જેમ કરે એવું જરૂરી નથી. હું તમારી દીકરી છું, તો પણ તમારી કોપી નથી કરતી, તો પછી તે કેમ કરે? તમે તમારી જો હુકમી ચલાવી જ ન શકો, તમે સુધરી જાઓ. જમાનો બદલાઈ ગયો છે. જે તમે કર્યું હોય એવું આજકાલની વહુ ક્યારેય નહીં કરે. એટલે જ દરેક વસ્તુની સરખામણી કરવાનું બંધ કરી દો. આનાથી ભાભી ખુશ રહેશે અને ઘરનું વાતાવરણ પણ સારું રહેશે. નણંદના મોઢેથી આ બધી વાતો સાંભળીને ભાવનાને આશ્ચર્ય થયું. આજ સુધી તેણે નણંદના બીજા રૂપ વિશે સાંભળ્યું હતું, જે ભાભી વિરુદ્ધમાં કાન ભરતી હોય છે. પરંતુ આ નણંદ તો ભાભીના પક્ષમાં ઊભી છે, માને સમજાવી રહી છે. ભાવના આ બધું સાંભળીને ખુશ થઈ ગઈ, પણ પછી તે પણ આત્મગ્લાનિથી ભરાઈ ગઈ, કારણ કે પોતે પણ કેટલી ભૂલો કરી હતી. પોતે પણ ઘણીવાર ખરાબ વ્યવહાર કર્યો હતો. રીવા પછી ભાવનાને કહે છે, ભાવના ભાભી, કેટલીક ખામીઓ મમ્મીમાં પણ છે, કારણ કે તેની વિચારસરણી જૂની છે, પરંતુ તે પોતાને બદલી નાખશે. પરંતુ તમારામાં પણ કેટલીક ખામીઓ છે, જેના કારણે મમ્મી ગુસ્સે થઈ જાય છે. હા, હું આવી ત્યારથી જોઉં છું કે તમે કામ કરીને તમારા રૂમમાં ચાલ્યા જાઓ છો. મારી અને મમ્મીની પાસે કેમ નથી બેસતા? દીકરી પિયરમાં ભલે માને મળવા આવે, પણ ભાભી સાથે તેને ઘણી બધી વાતો કરવી હોય છે. તમે રસોઈ બનાવો છો અને બનાવીને રાખી દો છો, ક્યારેય પીરસતા નથી. ચા ગાળીને ત્યાં મૂકી રાખો છો, જેને પીવી હોય એ પી લે. શું તમે તમારા પિયરમાં આમ જ કરતા હતા? આ પણ તમારો પરિવાર છે, તેને હૃદયથી અપનાવવાનો પ્રયાસ તો કરો. ગઈકાલે આપણે બધા ફરવા ગયા હતા. મેં જોયું કે મમ્મી પરેશાન થતી હતી. તે ઘરની ચાવીઓ શોધી રહી હતી. મમ્મીએ જ દરવાજા બંધ કરીને લોક કર્યા. તમે તો બસ જઈને કારમાં બેસી ગયા. શું તમારી કોઈ જવાબદારી નથી? અને મેં એ પણ જોયું છે કે જ્યારે તમને રસોઈમાં કંઈક કહેવામાં આવે છે તો તમે 1% જવાબ પણ નથી આપતા. જેવું બન્યું છે તેવું ખાઈ લો. કેમ? સાસરિયા પ્રમાણે એકાદ બે વસ્તુ નવી શીખવામાં કોઈ નુકસાન નથી. થોડા મમ્મી બદલે અને થોડાક તમે બદલો. એકબીજાનું જોઈને ચાલશો તો જ આ ઘર સુખી થશે, તો જ ઘરમાં શાંતિ રહેશે. સાસુ વહુએ હંમેશા માટે સાથે રહેવાનું છે. જો તે લડતા રહેશે તો પરિવારમાં પ્રેમ કેવી રીતે ખીલશે? બંનેએ સાથે મળીને આ ઘર ચલાવવાનું છે. મેં પણ જોયું છે કે તમે હિમેશને અને મમ્મીને સમય નથી આપતા. જો હિમેશ ઓફિસેથી આવીને મમ્મી સાથે વાત કરે છે તો તમે ગુસ્સે થઈ જાઓ છો. તે પણ એક માં છે, તેણે પુત્રને ઉછેર્યો છે. પત્નીનો તેના પતિ પર અલગ અધિકાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે માનો અધિકાર પણ પૂરો થઈ જાય છે. તમે હિમેશના જીવનસાથી છો જ, પરંતુ માને પણ મન થાય કે હિમેશ ઓફિસેથી આવીને તેની દિનચર્યા તેને જણાવે. આ બધું સાંભળીને ભાવના પણ ચૂપ થઈ ગઈ, કારણ કે આ તેની ભૂલ હતી અને તેણે તે સ્વીકાર્યું.
વિમલાજીએ પણ પ્રતિજ્ઞા લીધી. પછી રીવા કહે છે, ભાવના, હું દીકરી છું, વર્ષમાં 4 વાર જ આવીશ, પણ તમારે તો કાયમ માટે મા સાથે રહેવાનું છે. તમે માની દીકરી બનીને રહેશો તો માને ક્યારેય મારી ખોટ નહીં પડવા દેતા. હું ઈચ્છું છું કે બીજી વખત મા મને ફોન કરે ત્યારે તે તમારા વખાણ કરે, નિંદા ન કરે. ગૃહસ્થીની ગાડી પતિ પત્નીની સમજણથી ચાલે છે, પણ સાસુ વહુ વચ્ચેનો સંબંધ પણ આ ગાડી ચલાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બંનેના સારા સંબંધો હશે તો એક પુત્ર અને પતિને તણાવનો સામનો કરવો પડશે નહીં. તમે બંને હિમેશ માટે મહત્વપૂર્ણ છો. માએ તેને જન્મ આપ્યો છે, તેને સક્ષમ બનાવ્યો છે અને તમે તેના માટે પિયર છોડીને આવ્યા છો. હું બસ એટલું જ ઈચ્છું છું કે મારા પિયરમાં એક નાનકડો પરિવાર હોય, બધા હળીમળીને પ્રેમથી રહે. રીવાની વાત સાંભળીને ભાવનાએ તેને ગળે લગાડીને કહ્યું, ભગવાન આવા પ્રેમાળ અને સમજદાર નણંદ સહુને આપે જે ભાભીને સમજે છે. ભાવનાએ વિમલાજીની માફી માંગી. વિમલાજીએ તેને ગળે લગાવી. હિમેશે તેની બહેનનો ખૂબ ખૂબ આભાર માન્યો. દોસ્તો, જો સાસુ વહુ સમજદારીથી વર્તે તો દરેક ઘર સ્વર્ગ બની જાય અને ઘરની દીકરી માત્ર ભાભીને જ નહીં પણ માને પણ પોતાની ભૂલો સુધારવા કહે તો તે પરિવારમાં પણ ખુશીઓ છવાઈ જાય છે. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.